નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લીવ ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ એક નવો જ ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ. આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વધુ આગળ વધીએ પહેલાં આપને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જેથી કરીને અમને પણ સપોર્ટ થાય અને તમે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ અપડેટ મિસ ના કરો. જે નવા વ્યુઅર્સ છે એમને પણ હું કહીશ કે એ લોકો અમારા પહેલા લેક્ચરથી શીખવાનું શરૂ કરે, લેક્ચર નંબર 1થી, પ્લેલિસ્ટ સેક્શનમાં લેક્ચર 1થી શીખવાનું શરૂ કરે. તો ખૂબ જ અસરકારક અને સ્ટેપ બાય સ્ટેપ ઇંગ્લિશ કોમ્યુનિકેશન લખતા, બોલતા, વાંચતા આપણે શીખી શકીએ છીએ. અને સૌથી વધારે મહત્ત્વનું કે જેવું ગુજરાતી આવડે છે એવું અંગ્રેજી આપણે શીખી શકીએ છીએ. તો આવો વધીએ. આપની સ્ક્રીન ઉપર અત્યારે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું ફોર્મ્યુલા દેખાઈ રહ્યું છે, પોઝિટિવ અને નેગેટિવ. સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. શેલની વાત કરીએ તો આપણે એનો ઉપયોગ અગાઉના સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વાત કરેલી જ હતી કે આઈ અને વી, પરંપરાગત રીતે આઈ અને વી જે પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન છે સર્વનામમાં, એમાં એનો ઉપયોગ થાય છે. પરંતુ કન્ટેમ્પરરી ઇંગ્લિશ કોમ્યુનિકેશનની વાત કરીએ તો હવે માત્ર લિટરેચરમાં જ શેલનો ઉપયોગ થાય છે. આપણે ક્યાંય પણ આપણા જે કન્ટેમ્પરરી એટલે કે આધુનિક કોમ્યુનિકેશનમાં, ઇંગ્લિશ કોમ્યુનિકેશનમાં આપણે શેલનો ઉપયોગ નથી કરવાનો. તમે ક્યાંક વાંચો કે જુઓ તો એનો ઉપયોગ આ રીતે થાય છે એ તમને જણાવવામાં આવ્યું છે. વર્બ આઈએનજી અહીંયા પણ કન્ટિન્યુઅસ ટેન્સ છે, એટલે વર્બ આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે છે એનો ઉપયોગ થવાનો છે પોઝિટિવ નેગેટિવ બંનેમાં. નેગેટિવમાં માત્ર નોટ મૂકવાથી નેગેટિવ થઈ જશે. અને જે મિત્રો માત્ર ટેન્સીસ શીખવા માગે છે, પહેલાં લેક્ચરથી એકદમ બેઝિકથી નથી શીખવું, આમ તો શીખવું જોઈએ એવી રીતે જ, પરંતુ જો ટેન્સીસ ફરીથી રિફર કરવા હોય તો તમે લેક્ચર નંબર 12થી જોઈ શકો છો અને રિફર કરી શકો છો, રિવાઇઝ કરી શકો છો. તો આગળ વધીએ મિત્રો. તમે અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાય છે એ તમે નોટ ડાઉન તમારી નોટમાં કરી લેશો. હું આગળ વધું છું. નેક્સ્ટ સ્ક્રીન ઉપર પ્રેક્ટિસ સેન્ટેન્સીસ આપણે જોવા જઈ રહ્યા છે. દરેક કાળની જેમ આજે પણ આપણે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ એક શોર્ટ સ્ટોરીના માધ્યમથી રજૂ કરી રહ્યા છીએ. વાક્યોના નંબર્સ આપેલા છે, પરંતુ એ રીતે વાક્યો ડિઝાઇન કરેલા છે કે એમાં કોહેસિવનેસ એટલે કે આંતરસંબંધ જળવાય, કોરિલેશન જળવાય, અને આપણે બહુ વધારે સારી રીતે કોમ્યુનિકેટ કરી શકીએ, લખવા બોલવા બંનેમાં ઇંગ્લિશમાં. એવી રીતે એ આપણો હેતુ છે. પહેલું વાક્ય આપણી સ્ક્રીન ઉપર છે, હું યુએસએ ભણવા જવાની તૈયારી કરી રહ્યો હોઈશ. અહીંયા કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના વાક્યોમાં પણ રહ્યા અને હોઈશ, હશું એવું આવે. પોઝિટિવમાં આઈ વિલ બી પ્રિપેરિંગ ટુ ગો ટુ સ્ટડી એટ ધ યુએસએ. આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બે ક્રિયાપદવાળું વાક્ય છે. તૈયારી કરવી એ ક્રિયા છે અને તૈયારી કરનાર કે જનાર કોણ છે? હું છું. સબ્જેક્ટથી શરૂઆત થાય, સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ બી પ્લસ વર્બ આઈએનજી, એટલા માટે આઈ વિલ બી પ્રિપેરિંગ. બીજું ક્રિયાપદ આવે છે ટુ ગો. ત્રીજું ક્રિયાપદ આવે છે એટલે ફરીથી ટુ મૂક્યું છે, અને ટુ સ્ટડી, અને પછી સ્થળની વાત છે એટ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આઈ વિલ નોટ બી પ્રિપેરિંગ ટુ સેટલ ડાઉન ઇન ધ યુએસએ. તો નેગેટિવ વાક્ય આપણે એ રીતે ડિઝાઇન કરીએ છીએ કે પોઝિટિવનો અર્થ બદલાય નહીં અને આપણે એ રીતે સારી તૈયારી કરી શકીએ છીએ. બીજું વાક્ય, યુએસમાં મારો મિત્ર મારા આવવાની રાહ જોઈ રહ્યો હશે. બધા જ વાક્યો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના છે, તમે માર્ક કરતા રહેજો. તો અહીંયા સબ્જેક્ટ મારો મિત્ર છે એટલે એનાથી શરૂઆત કરી છે. ગુજરાતીમાં જ્યાંથી શરૂઆત થાય દર વખતે ત્યાંથી જ એ જ સબ્જેક્ટ હોય એવું નથી હોતું મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો તમે પ્રેક્ટિસ કરતી વખતે અને નવા વાક્યો પણ બનાવતી વખતે કે અહીંયા યુએસમાં એ તો સ્થળની વાત છે. અહીંયા માય ફ્રેન્ડ ઇન ધ યુએસ, એ રીતે માય ફ્રેન્ડ સબ્જેક્ટ છે, વિલ બી વેઇટિંગ ફોર મી ટુ કમ. તો યુએસમાં મારો મિત્ર એ આખો સબ્જેક્ટ છે. રાહ જોઈ રહ્યો છે, રાહ જોવી ક્રિયા છે, અને મારા આવવાની તો કેવી રીતે રચના થઈ છે? તો માય ફ્રેન્ડ ઇન ધ યુએસ વિલ બી વેઇટિંગ ફોર મી ટુ કમ, રાઈટ. તો આ રીતે તમે સમજો અહીંયા. તો નેગેટિવ વાક્ય, માય ફ્રેન્ડ ઇન ધ યુએસ વિલ નોટ બી વેઇટિંગ ફોર અધર્સ, he or she will be waiting for me, રાઈટ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર જઈએ છીએ. તમે આ વાક્યો નોટ ડાઉન કરતા રહેજો તમારી ગાઈડલાઇન માટે, માર્ગદર્શન માટે. ત્રીજું વાક્ય, અમે બંને ત્યાં વિવિધ રોમાંચક સ્થળોએ ફરી રહ્યા હોઈશું. અમે બંને એટલે વી બોથ. જે નવા શબ્દો છે તમારા માટે, અથવા તો જૂના હોય પરંતુ ભૂલી ગયા હો એવા શબ્દોનું એક લિસ્ટ તમે બનાવી શકો છો મિત્રો, અને સરસ મજાનું એની પણ તૈયારી, વોકેબ્લરીની પણ તમે સાથે સાથે કરી શકો છો. અમે બંને ત્યાં વિવિધ રોમાંચક સ્થળોએ ફરી રહ્યા હોઈશું. તો વી બોથ એ સબ્જેક્ટ છે. વી બોથ વિલ બી વિઝિટિંગ વેરિયસ એક્સાઇટિંગ પ્લેસીસ દેર. વી બોથ
વી બોથ વિલ નોટ બી વિઝિટિંગ આઇસોલેટેડ પ્લેસીસ ધેર. આઇસોલેટેડ એટલે જ્યાં કોઈ નિર્જન, જ્યાં કોઈ જતું ના હોય એવા સ્થળોએ અમે નહીં ફરી રહ્યા હોઈએ. રાઈટ. ચોથું સેન્ટેન્સ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હું મારી કોલેજ જઈને નવા મિત્રો બનાવી રહ્યો હોઈશ. ત્યાં જઈને હવે આપણે શું કરી રહ્યા હોઈશું, આપણે એક શોર્ટ સ્ટોરી, આપણે એક શોર્ટ ટર્મ ફ્યુચર પ્લાન શું છે એના વિશે આપણે જણાવી રહ્યા છે એવું તમને લાગશે. અને એવી રીતે બહુ ખૂબ જ સારી આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. હું મારી કોલેજ જઈને નવા મિત્રો બનાવી રહ્યો હોઈશ. આઈ વિલ બી મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ આફ્ટર ગોઈંગ ટુ ધ કોલેજ. આઈ વોન્ટ બી, અહીંયા વિલ નોટ કે વોન્ટ, વિલનું વુડ થાય છે અને નોટ ઉમેરી એટલે વોન્ટ થાય છે. તો આઈ વોન્ટ બી મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ આફ્ટર લિવિંગ ધ કોલેજ. તો કોલેજ પૂરી કર્યા પછી અહીંયા લીવ એટલે છોડવું, એટલે કોલેજ છોડ્યા પછી કે પૂરી કર્યા પછી નવા મિત્રો નહીં બને પછી કદાચ બહુ. આપણે વર્ક પ્લેસ ઉપર તો કલીગ્સ હોય છે, દે આર નોટ અવર ફ્રેન્ડ્સ, એ આપણા મિત્રો નથી હોતા. મિત્રતાપૂર્વક વ્યવહાર હોઈ શકે છે પરંતુ એ તો કલીગ્સ છે, એની ડેફિનેશન એવું થઈ જાય. તો એ રીતે આપણે નેગેટિવ વાક્ય અહીંયા ડિઝાઇન કરેલું છે. એટલે વિલ નોટનું વોન્ટ પણ તમે સમજી લો કે વિલનું વુડ થાય છે કન્ટેમ્પરરી ઇંગ્લિશમાં અને એનું એબ્રિવિએટેડ ફોર્મ છે વોન્ટ, એટલે વુડ નોટ, એટલે આને વોન્ટ કહીશું. એનું પ્રોનાઉન્સિએશન આઈ વોન્ટ બી મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ આફ્ટર લિવિંગ ધ કોલેજ. નેક્સ્ટ સ્ક્રીન ઉપર જઈ રહ્યો છું મિત્રો. પાંચમું વાક્ય, હું ત્યાં બધા જ કામ જાતે જ કરી રહ્યો હોઈશ. આઈ વિલ બી ડુઈંગ ઓલ ધ વર્ક ઓન માય ઓન. ઓન માય ઓન એટલે જાતે, મારી જાતે, જાતે પણ થાય અને મારી જાતે એ રીતે પણ થાય. આઈ વિલ નોટ બી ડુઈંગ ઓલ ધ વર્ક વિથ ધ હેલ્પ ઓફ અધર્સ. વિદેશમાં આપણે બધા જ કામ જાતે કરવા પડે છે અને હું પણ કરી રહ્યો હોઈશ એ રીતે વાત છે અહીંયા. તો ઓન માય ઓન એ નવો શબ્દ છે, કદાચ તમને ના ખ્યાલ હોય તો તમે લખી શકો છો અલગથી અને એને વિશે એના ઉપરથી બીજા વાક્યો પણ બનાવી શકાય છે. ઓન યોર ઓન એટલે તમારી જાતે, થોડોક ફેરફાર કરો એટલે વોકેબ્યુલરી આપણી ડેવલપ થતી જાય. ઓન માય ઓનની જગ્યાએ ઓન યોર ઓન, રાઈટ. ઓન હીઝ ઓર હર ઓન તો તેની જાતે. ઓન ધેમ ઓન એટલે તેમની જાતે. તો આ રીતે આપણે વધારે સારી પ્રેક્ટિસ કરી શકીએ છીએ, વોકેબ્યુલરી પણ આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ. છઠ્ઠું સેન્ટેન્સ, હું યુએસમાં રહેતી વખતે સારું જીવન જીવતા શીખી રહ્યો હોઈશ. તો વિદેશમાં લોકો ડિસિપ્લિનથી જીવતા હોય છે, નિયમોનું પાલન કરતા હોય છે અને એ પણ હું જોઈને શીખી રહ્યો હોઈશ. તો આઈ વિલ બી લર્નિંગ ટુ લીવ લાઈફ વેલ વાઇલ લિવિંગ ઇન ધ યુએસ. આઈ વોન્ટ બી લર્નિંગ ટુ લીવ લાઈફ કેરલેસલી. આપણે આઝાદીનો બહુ જ દુરુપયોગ થાય છે અને કેરલેસલી લોકો જીવતા હોય છે, બેજવાબદાર રીતે જીવતા હોય છે, વર્તન કરતા હોય છે. એ યોગ્ય નથી. માટે અમેરિકા કે આવી રીતે વિદેશમાં જે સભ્ય દેશોમાં આપણા ત્યાં પણ સભ્યતા, આપણી તો સૌથી વધારે સારી સભ્યતા છે, પરંતુ સમયના વહેણમાં કે ગમે તે કારણસર એ બધું ધોવાણ થઈ ગયું છે અને હવે ફરીથી શીખવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. માટે અહીંયા એક સેન્ટેન્સ આપણે સારો આઈડિયા ઇમ્પ્લાન્ટ થાય એવો મારો હેતુ છે. તો હું યુએસમાં રહેતી વખતે સારું જીવન જીવતા શીખી રહ્યો હોઈશ. સાતમું વાક્ય, યુએસ સરકાર સ્નાતકોને H1B વિઝા આપી રહી હશે. ધ યુએસ ગવર્મેન્ટ વિલ બી ગિવિંગ ધ ગ્રેજ્યુએટ્સ H1B. એ વિઝાની કેટેગરી છે H1B, ટેમ્પરરી વર્કર્સ માટે છે. તમે ભણ્યા પછી એમાં એ કેટેગરીમાં જઈ શકો છો અને ત્યાં રહી પણ શકો છો, જોબ્સ મેળવી શકો છો. ધ યુએસ ગવર્મેન્ટ વોન્ટ બી ગિવિંગ ધ ટુરિસ્ટ H1B. આ H1B એ સ્ટુડન્ટ્સ માટેની જે ગ્રેજ્યુએટ્સ થાય છે એના માટેની જ કેટેગરી છે, એટલે ટુરિસ્ટને નહીં આપી રહી હોય તો એ પણ આપણે અહીંયા ભણી લીધું છે. અને નેગેટિવ વાક્ય એવી રીતે ડિઝાઇન કર્યું છે કે પોઝિટિવનો અર્થ ચેન્જ ના થાય. આઠમું વાક્ય, તેઓ ઇન્ટરવ્યૂઝ આપીને સારી નોકરી મેળવી રહ્યા હશે. તો ત્યાં જઈને આ ઇન્ટરવ્યૂઝ આપવા પડશે, તમારું નોલેજ, તમારી જાતને તમારે પ્રૂવ કરવી પડશે કે મારે કરવી પડશે. તો એનું વાક્ય આપણે અહીંયા ભણેલું છે, લીધેલું છે. દે વિલ બી ગેટિંગ ગુડ જોબ્સ બાય ગિવિંગ ઇન્ટરવ્યૂઝ. દે વિલ નોટ બી ગેટિંગ જોબ્સ બાય ગિવિંગ રેફરન્સીસ. રેફરન્સીસ આપવાના હોય છે પરંતુ એ સિક્યોરિટી રીઝન્સ માટે લોકો લેતા હોય છે, પરંતુ જે જોબ સિલેક્શન પ્રોસેસ છે એનો મૂળ આધાર, મેઇન બેઝિસ એના તો તમારું નોલેજ જ છે. તમે ઇન્ટરવ્યૂઝમાં જે ટાસ્ક આપવામાં આવે છે, જે તમારી જે પ્રશ્નો તમને પૂછવામાં આવે છે એના કેટલા સંતોષકારક જવાબ તમે આપશો એના ઉપરથી તમારું સિલેક્શન 100% થશે. તો અહીંયા આપણે એ રીતે પ્રેક્ટિકલ સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેથી કરીને આવું જ કંઈક ઇંગ્લિશ પણ આપણે બોલવાનું, લખવાનું થાય અને આપણે બોલી શકીએ. ગોખેલા વાક્યો, હાવ આર યુ એટલે કેમ છો ને આઈ એમ ફાઇન એટલે મજામાં, એવું ક્યાંક તમને ટેમ્પરરી તમને હેલ્પ કરશે, પણ રિયલ કોમ્યુનિકેશન, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન તમે બિલકુલ નહીં કરી શકો. અને આપણી જે પદ્ધતિ છે એ પ્રમાણે તમે કરશો તો ખૂબ જ થોડીક મહેનત થશે એમાં,
પરંતુ ખૂબ જ સારું પરિણામ તમને મિત્રો મળશે. 9મું વાક્ય, ત્યાંની સરકાર વિઝા આપતા પહેલાં વેરિફિકેશન કરી રહી હશે. ધ ગવર્મેન્ટ ધેર, ત્યાંની સરકાર એટલે ધ ગવર્મેન્ટ ધેર વિલ બી વેરીફાઈંગ before granting visas, any kind of visas they verify and they carry out verification process very firmly. તો એનું પણ આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. 10મું વાક્ય, આપણી સરકાર યુએસ સરકારને સહકાર આપી રહી હશે. સહકાર આપવો નવો શબ્દ હોય તો કોઓપરેટ અને એના આઈએનજી ફોર્મનો ઉપયોગ કરેલો છે. our government will be cooperating with the US government, will not be fighting with the US government. તો ખૂબ જ મજાના 10 વાક્યો છે મિત્રો આજના લેક્ચરમાં. આશા રાખું છું કે તમને ખૂબ જ સારી માહિતી મળશે અને ખૂબ જ સારી પ્રેરણા પણ મળશે, જેથી કરીને આવા અનેક વાક્યો તમે જાતે પ્રેક્ટિસ કરો, બનાવો, લખો, વાંચો, બોલો, જેથી કરીને તમે સારું કોમ્યુનિકેટ કરતા શીખી શકો. ક્યાંય પણ કોઈ પ્રોબ્લેમ હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. અમારા વિડીયોઝ લાઇક અને શેર કરજો, અમારી ચેનલ પણ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં કે સંબંધીઓમાં પણ એમને પણ લાભ મળવો જોઈએ. તો મિત્રો આશા રાખું છું કે આજનો લેક્ચર તમને ખૂબ જ ફાયદો કરાવશે. ભવિષ્યમાં પણ આવનારા લેક્ચર્સમાં આવી જ માહિતી, સરસ માહિતી સાથે આપણે હાજર થઈશું. આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.